બ્રેક બાદ આપનું સ્વાગત છે। વાપીના કરવડ ગામ નજીકથી માથા વગરના બાળકના મૃતદેહ મામલે પોલીસે મોટા ખુલાસા કર્યા છે। સેલવાસ પોલીસના મતે 9 વર્ષીય બાળક આદિવાસી હોવાનો એક પરિવારે દાવો કર્યો છે અને જેનું નામ ચૈતા કોહલા છે। બાળકનો પરિવાર દાદરા નગર હવેલીમાં રહે છે। 29 ડિસેમ્બરે બાળક ગુમ થયાની ફરિયાદ પરિવારે કરી હતી અને જે બાદ દમણગંગા નહેરમાંથી બાળકનું ધડ મળ્યું હતું। જો કે વધુ તપાસમાં સેલવાસ પોલીસને સાયલી વિસ્તારના સ્મશાન પાસે એક બાળકનું માથું અને પગનો ભાગ પણ મળી આવ્યો છે અને આ સમગ્ર મામલે પોલીસે બાળકના ધડ ચૈતાના પરિવારના ડીએનએ ટેસ્ટની કામગીરી હાથ ધરી। ડીએનએ રિપોર્ટ બાદ સમગ્ર બાબત સામે આવશે। સેલવાસ પોલીસ સ્ટેશનની હદમાં ગણેશ કોલાદે નામના વ્યક્તિએ આ ડેડ બોડી પોતાના દીકરા ચૈતાની હોવાનો દાવો કરેલો છે, જેથી ગણેશ અને ડેડ બોડીના ડીએનએ સેમ્પલ લઈ અને એફએસએલમાં મોકલી આપેલ છે। એ ડીએનએ સેમ્પલનો રિપોર્ટ આવેથી ખરેખર આ ડેડ બોડી એની છે કે કેમ એ વિગત સ્પષ્ટ થઈ શકશે। આ બાબતે ગણેશ કોલાદે પોતાનો દીકરો ગુમ થવા બાબતે સેલવાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપેલી છે। બાળકની હત્યા થઈ હોવાનું લાગી રહ્યું છે। પીએમ રિપોર્ટ અને ડીએનએ રિપોર્ટ આવેથી વધારે સ્પષ્ટ થશે। સુરતની ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ધંધાને લઈને મુશ્કેલીમાં મુકાયા છે। વેપારીઓ જે પાર્સલ અન્ય રાજ્યોમાં તથા વિદેશ મોકલે છે તેમાં રિટર્ન આવવાનો રેશિયો વધી ગયો છે। તો પહેલા 20 થી 25 પાર્સલ રિટર્ન આવતા હતા, જે હવે વધીને 100 થી 150 પાર્સલ રિટર્ન આવી રહ્યા છે અને સુરતના વેપારીઓનું કહેવું છે કે કોરોનાની સંભવિત લહેરને જોતા હાલ લગ્ન સિઝનમાં પણ ખરીદી ઓછી થઈ રહી છે। બીજી તરફ રિટર્ન રેશિયો 3 ગણો જેટલો વધી જતા વેપારીઓ પણ ચિંતામાં છે। अभी वर्तमान के अंदर सीजन के हिसाब से हमने माल बनाए ज़्यादा, लेकिन उस हिसाब से प्रमाणे सीजन नहीं चली तो रिटर्न का परसेंटेज ऑटोमेटिक बढ़ना है। जो माल गया है दीपावली के आसपास उसका हम पेमेंट का तकादा करेंगे, क्योंकि हमें आगे की तैयारी भी करनी है। જ્યારે આ કોરોનાની જે અત્યારે અફવાને લહેર જે ફેલાણી છે, જે એના હિસાબે લોકો બહારગામ જે લોકો ખરીદી કરીને ગયા હતા અને એ લોકોને ત્યાં ઘરાકી નથી, તો પેમેન્ટની વાત કરીએ તો એ તો કાં તો અમને એમ કહે છે કે રિટર્ન મોકલી દઈએ, અને જો અમે એમને વધુ પ્રેશર કરીએ તો માલની સાથે એ જે થોડું ઘણું પેમેન્ટ બનતું એ પેમેન્ટ અમને રિટર્ન મોકલી દે છે।